નમસ્કાર મિત્રો, શ્રી મોરાસા પ્રાથમિક શાળા વતી એમએચ પંપાણિયા આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજે ફરીથી વ્યાકરણ વિભાગની અંદર આપણે અભ્યાસ કરવાનો છે। આગળના વિડીયોની અંદર અલંકાર એટલે શું, અલંકારના પ્રકાર અને શબ્દ અલંકારના જે પેટા પ્રકારો છે એની સમસ્યા આપણે જોઈ હતી। આજે આપણે અલંકાર ભાગ 2 ની અંદર અર્થાલંકાર અને એના જે પેટા પ્રકારો છે એની સમસ્યા આપણે પ્રાપ્ત કરવાની છે। આગળનો જે વિડીયો છે એ અલંકારનો એની સમસ્યા મેળવી લેજો। ફરીથી અલંકાર છે એ અલંકારની એક ટૂંકમાં સમજ કહીએ, ટૂંકમાં સંકલ્પના જોઈએ તો કે જે સાહિત્યકારો છે પોતાની વાતને ખૂબ જ સ્પષ્ટ રીતે, ખૂબ જ અલંકૃત રીતે રજૂ કરવા માટે ભાષારૂપી જે ઘરેણા પહેરાવે છે, ભાષારૂપી જે આભૂષણ પહેરાવે છે એટલે અલંકાર, જેને આપણે સાદી ભાષામાં આભૂષણ ઘરેણા કહીએ છીએ। તો એમ અહીંયા આ ભાગની અંદર આપણે અર્થાલંકાર છે એની આપણે સમજ મેળવવાની છે। અર્થાલંકારનો પેલી સંકલ્પના સમજીએ કે જે અલંકારમાં અર્થનું મહત્વ હોય છે તેને અર્થાલંકાર કહે છે। અહીંયા શબ્દ કે અક્ષરનું કોઈ વિશેષ મહત્વ રહેતું નથી। ટૂંકમાં અહીંયા જે છે એ અર્થ મહત્વનો છે। કદાચ શબ્દ બદલાઈ જાય, અક્ષરો વર્ણનો બદલાઈ જાય, પણ એનો અર્થ જળવાતો હોય અને અર્થને લીધે ચમત્કૃતિ સર્જાતી હોય, અર્થને લીધે વિશેષતા પ્રગટ થતી હોય ત્યારે અર્થાલંકાર બને છે। તો એને અર્થાલંકાર કહીશું। આપણે શબ્દનું મહત્વ જોઈએ, ત્યાં અર્થનું મહત્વ હોય છે। હવે આના જે પેટા પ્રકારો જોઈએ, કારણ કે આપણે પરીક્ષાની અંદર એ જ પૂછાય છે કે પંક્તિનો પ્રકાર ઓળખાવો હોય, બરાબર? તો એ પેલા 2-3 જે શબ્દો છે એ શબ્દોને આપણે સમસ્યા ખાસ મેળવવી જ પડે અર્થાલંકારની અંદર। એમાંનો પ્રથમ છે ઉપમેય। મિત્રો, દરેક આ અર્થાલંકારના પેટા પ્રકાર છે, એમાં ઉપમેય ઉપમાન સમજવાનું છે, એટલે અહીંયા પેલું સ્પષ્ટ કરું છું। ઉપમેય જોજો, જે વ્યક્તિ વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી કરવામાં આવે તેને, એટલે કે જેની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહે છે। એટલે કે જે વસ્તુની સરખામણી કરવાની છે તે, દાખલા તરીકે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, તો કોની સરખામણી કરે છે? દમયંતીના મુખને। તો એ ત્યાં શું બન્યું છે? ઉપમેય, એટલે કે જેની સરખામણી કરવાની છે એ ઉપમેય છે, બરાબર? બીજું છે ઉપમાન, કે જે વ્યક્તિ વસ્તુને જેની સાથે સરખાવવામાં આવી હોય તેને ઉપમાન કહે છે, એટલે કે હાજર નથી પણ કલ્પના કરવાની હોય છે। એટલે કે જે વસ્તુને જેની સાથે સરખાવવાની છે, એટલે કે સરખામણી કરેલી છે એ એટલે ઉપમાન, બરાબર ને? કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, તો અહીંયા ચંદ્ર સાથે સરખાવી, ચંદ્ર છે શું છે? ઉપમાન છે, એટલે કે એ હાજર નથી પણ એની કલ્પના કરવાની છે। આ બે વસ્તુ સ્પષ્ટ સમજી જશો એટલે તમે અર્થાલંકાર છે સમજી જશો। ઉપમેય એટલે જેની સરખામણી કરવાની છે તે, એટલે કે ટૂંકમાં હાજર છે એ વસ્તુ એટલે ઉપમેય। અને ઉપમાન એટલે કે જેની સાથે સરખામણી કરવાની છે કે જે વસ્તુની, એને ઉપમાન કહે છે, એટલે જે હાજર નથી પણ કલ્પના કરવાની છે। ક્લિયર? આટલી વસ્તુ સમજાઈ ગઈ। ઉપમેય એટલે કે જેની સરખામણી કરવાની છે તે વ્યક્તિ વસ્તુ ગમે તે હોય, અને ઉપમાન એટલે કે જેની સાથે સરખાવવાનું છે તે। ત્રીજી એક બાબત છે ઉપમાવાચક શબ્દો, કે આ બંને શબ્દોની વચ્ચે એ કીધું છે કે ઉપમેય અને ઉપમાન સાથે સરખામણી કરતી વખતે સમ, સમાન, જેવું, જેવી, સમવડું જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે। આ સરખામણી સૂચવતા શબ્દો ઉપમાવાચક શબ્દો, એટલે કે બંને ઉપમેય અને ઉપમાનને સરખામણી કરવા માટે વચ્ચે શબ્દો ઉમેરવા પડતા હોય, એક સંબંધ દર્શાવવા માટે જોડતા હોય, તો એવા જે શબ્દો છે ને ઉપમાવાચક શબ્દ તરીકે ઓળખવામાં આવે છે। ફરીથી એક વસ્તુ સ્પષ્ટ સમજો મિત્રો, કે ઉપમેય એટલે જેની સરખામણી કરવાની છે તે, દાખલા તરીકે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, આવું એક વાક્ય છે, તો કે દમયંતીના મુખની સરખામણી કરવાની છે એટલે ત્યાં એ શું બન્યું? ઉપમેય। ઉપમાન એટલે કે જેની સાથે સરખાવવાની છે તે, એટલે કે જે હાજર નથી, તો કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, તો દમયંતીનું મુખ ચંદ્ર જેવું, તો ત્યાં ચંદ્ર છે શું બને છે? ઉપમાન। એટલે સ્પષ્ટ થઈ ગયું, ઉપમેય એટલે જેની સરખામણી છે એ, અને ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની છે તે। હવે આપણે અર્થાલંકાર છે એના પ્રકારોની ચર્ચા કરીએ, જે આપણે પરીક્ષાની અંદર પૂછાતા હોય છે। એમાંનો પ્રથમ છે
ઉપમા અલંકાર. જોઈએ એની સંકલ્પના કે જ્યારે ઉપમેયની સરખામણી ઉપમાન જોડે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. આપણે ઉપમેય ને ઉપમાન શીખી ગયા એટલે એને હવે સ્પષ્ટ કરવાનું છે ને કે ઉપમેય એટલે સરખામણી કરવાની છે તે અને જેની સાથે એટલે ઉપમા. તો ઉપમેયની સરખામણી ઉપમાન જોડે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. દાખલા તરીકે જોઈએ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. આ એક વાક્ય છે. એ ઉપમેય શું તો કે મુખ, બરાબર, અને કોની સાથે સરખાવ્યું તો કે ચંદ્ર સાથે ઉપમાન બન્યું. તો જેનું ઉપમેયની સરખામણી ઉપમાન જોડે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે તો દમયંતીનું મુખ એની સરખામણી કરવાની છે એટલે તે ઉપમેય છે. ચંદ્ર સાથે સરખાવે છે એટલે ઉપમાન બને છે. આ જેવું છે શું છે ઉપમાવાચક શબ્દો. કે ઉપમેયની સરખામણી ઉપમાન જોડે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. બીજા બે ઉદાહરણ છે કે ઝુમો ગાંડાની જેમ દોડ્યું. ગાંડાની જેમ દોડ્યું તો ઝુમાને ગાંડાની સાથે સરખાવ્યું છે. શિશુ સમાન ગણી સહદેવને તો કે સહદેવને બાળક જેવો ગણવામાં આવ્યો છે, બરાબર. તો એવી રીતે સરખામણી છે એ કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર છે એ બનતા હોય છે. જેવું, જેવી, જેવા, સરીખું, સરખા, શું, શા, સમોવડી, પેઠે વગેરે ઉપમા અલંકારની અંદર ઉપમાવાચક શબ્દો હોય છે, બરાબર. તો કે ઉપમેયની સરખામણી ઉપમાન જોડે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. બીજું છે રૂપક અલંકાર. જોઈએ એની સંકલ્પના કે જ્યારે ઉપમેય અને ઉપમાનને એકરૂપ ગણી લેવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. એટલે કે ઉપમેય ને ઉપમાન સમાન હોય, પહેલામાં સરખામણ હતું પણ અહીંયા બેને એકરૂપ કરી દેવામાં આવતા હોય ત્યારે રૂપક અલંકાર બને છે. જો કે દમયંતીનું મુખ તો ચંદ્ર છે એટલે કે વાં સરખામણ હતું પણ અહીંયા મુખ અને ચંદ્ર બંને એક જ રૂપ કરી દીધા છે, બરાબર. ચંદ્ર જ મુખ છે તો મુખ જ ચંદ્ર છે એવું કરી દેવામાં આવ્યું છે ત્યારે બને છે. પછીનું ઉદાહરણ ચકડો પાણી પંથો ઘોડો થઈ ગયો. ચકડાને જે ઝુમો પેલું પાઠ છે ચકડો પાઠ એમાંથી લીધું છે. પાણી પંથો એમ, બરાબર ને, ઘોડા સાથે પાણીના વેગ વાળું દર્શાવ્યું છે. ઝાકળ બિંદુ ચંદ્રમાં આંસુ એમ, બરાબર ને. તો ઝાકળને જે બિંદુ છે એ ચંદ્રમાનું જાણે કે આંસુ હોય એની સાથે સરખાવીને એક રૂપ કરી દેવામાં આવ્યું છે. એટલે મતલબ કે ઉપમેય અને ઉપમાન છે એક રૂપ કરી દેવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. અહીંયા મુખ એ ઉપમેય છે, ચંદ્ર છે ઉપમાન છે. અહીંયા છકડો છે ઉપમેય છે, પાણી પંથો ઘોડો એ ઉપમાન છે. ઝાકળ બિંદુ એટલે કે બિંદુ છે ઉપમેય છે અને આંસુ ચંદ્રમાનો છે એ ચંદ્રના આંખમાંથી પડેલા છે એ ઉપમાનો. આવી રીતે બંને એક રૂપ થઈ ગયા હોય ત્યારે રૂપક અલંકાર છે બને છે. ત્રીજો પ્રકાર છે ઉત્પ્રેક્ષા અલંકાર. એની સમજ મેળવીએ સંકલ્પના સાથે કે જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી માટે સંભાવના વ્યક્ત કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. એટલે કે સંભાવના દર્શાવી ઉપમેય અને ઉપમાનની જ્યારે સરખામણી કરતા હોય ત્યારે સંભાવના કે આવું હોઈ શકે, શક્યતા દર્શાવવામાં આવી હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર છે બને છે. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ કે દમયંતીનું મુખ જાણે ચંદ્ર છે. તો અહીંયા સંભાવના દર્શાવી છે કે દમયંતીનું મુખ એ ઉપમેય છે અને ચંદ્ર છે ઉપમાન છે. તો જાણે દ્વારા જાણે શબ્દ એટલે કે એવી સંભાવના કે મુખ છે જાણે કે ચંદ્ર છે એવું નથી પણ એવી સંભાવના દર્શાવવામાં આવી છે. તો એવી જ્યારે સંભાવના હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. બીજું ઉદાહરણ જોઈએ હૈયું જાણે હિમાલય. તો હૈયા ને હિમાલય સાથે સરખામણી સંભાવના દર્શાવી. ટૂંકમાં કઈ કે જ્યાં જાણે ત્યાં ઉત્પ્રેક્ષા અલંકાર. કે જાણે શબ્દ ઉપમાવાચક શબ્દ હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર, કારણ કે જાણે શબ્દ સંભાવના વાચક શબ્દ છે. બીજું ઉદાહરણ છે કે આખું વન જાણે તામ્રપત્રે સવાઈ જતું લાગે. આખું વન છે, વન ના જે પાનખર ઋતુની અંદર પાંદડા ખરી પડતા હોય ને પીળા થઈ ગયા હોય, પાકેલા પાંદડા એ પડી ગયા હોય નીચે ત્યારે આખું તામ્રપત્ર જેવું લાગતું હોય. એટલે આ પાનખર ઋતુની અંદર સરસ વર્ણન કર્યું છે. આવી રીતે એવી સંભાવના દર્શાવી છે. તો ઉપમેય અને ઉપમાન વચ્ચે જ્યારે સંભાવના રહેલી હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર છે બને છે. ઉપમેય અને ઉપમાન શું છે આપણે એની સમજ મેળવી ગયા એટલે એની વધુ સ્પષ્ટીકરણ નથી કરતું. સરખામણી કરવાની છે ઉપમેય અને જેની સાથે સરખાવવાનું છે ઉપમાન. તો ઉપમેય અને ઉપમાનની જાણે સંભાવના વ્યક્ત થઈ હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર છે બને છે. આગળનો પ્રકાર જોઈએ વ્યતિરેક અલંકાર. એના નામ પ્રમાણે જેમ આપણે એની
જોઈએ છે કે જ્યારે ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું દર્શાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. અત્યાર સુધી આપણે જોયું કે ઉપમેયની સરખામણી ઉપમાન જોડે કરવામાં આવતી હતી, પણ અલંકાર એવો છે કે ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું દર્શાવવામાં એટલે કે વિશિષ્ટ દર્શાવી દેવામાં આવે છે. ઉપમેય છે ને ઉપમાન કરતા પણ શ્રેષ્ઠ દર્શાવવામાં આવે છે, ત્યારે આ વ્યતિરેક અલંકાર છે બનતો હોય છે. ઉદાહરણ આપશો એટલે સમજાઈ જશે કે દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે. મિત્રો જોયું તો આપણે કે દમયંતીના મુખ છે એની જે સુંદરતા છે ને ચંદ્રની સુંદરતા સાથે અત્યાર સુધી સરખાવતા હતા ઉપમા અલંકાર હોય, રૂપક અલંકાર હોય કે ઉત્પ્રેક્ષ અલંકાર હોય, પણ અહીંયા તો દમયંતીના મુખને જ ચંદ્ર કરતા શ્રેષ્ઠ દર્શાવ્યું, કારણ કે એના દમયંતીના મુખ આગળ એની જે તેજસ્વીતા આગળ ચંદ્રની પણ તેજસ્વીતા નિશ્ચિત લાગે છે. એટલે જે ઉપમેય છે એને ઉપમાન કરતા પણ ચડિયાતું દર્શાવી દેવામાં આવ્યું, શ્રેષ્ઠ દર્શાવી દેવામાં આવ્યું છે. તો ત્યારે એવો વ્યતિરેક અલંકાર બને છે. અહીંયા જોઈ શકો છો તમે કે દમયંતીનું મુખ એ ઉપમેય છે, એની જે સુંદરતા છે એને ચંદ્રની આગળ શ્રેષ્ઠ દર્શાવી, ચંદ્ર પણ નિશ્ચિત લાગે છે એના મુખ આગળ. તો ચંદ્રની જે તેજસ્વીતા છે એના કરતા પણ દમયંતીના મુખની તેજસ્વીતા શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. એટલે કે વ્યતિ વી વત્તા અતિરે, વધારે પડતું જ્યારે રજૂ થતું હોય ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. બીજું ઉદાહરણ જોઈએ. કાળુને તો રાજુની ગાળો ગોળથી મીઠી લાગતી. પેલી કાળુ અને રાજુની વાત છે અને એની ભવાઈની વાત છે. તો કાળો જ્યારે સામાજિક રીતે થોડું ઘણું સાંસારિક રીતે જ્યારે ખીજે થતી હોય ત્યારે ગોળ એમાં જે પ્રેમ ભાવ છે, કાળો આપે છતાં પણ એમાં જે પ્રેમ ભાવ છે એની વાત કરી છે. તો ગોળથી પણ મીઠી લાગે છે. ખરેખર તો એ ખીજાય છે, પણ એ ખીજાની અંદર એનો જે પ્રેમ ભાવ છે વ્યક્ત થયેલો છે, એટલે કે એને અતિરેક દર્શાવવાનો પ્રયાસ છે એ કરેલો છે. પછીનું ઉદાહરણ છે કે નયન બાણ કરતા પણ જીહવા બાણ વધારે કાતિલ. નયન બાણ કરતા પણ જીહવા બાણ, બરાબર કે નયનના બાણ, બરાબર, ખરેખર તે નયન બાણ છે એ શ્રેષ્ઠ છે, બરાબર, નજરથી ઘણી પેલી થઈ જતી હોય છે, અહીંયા જીહવા બાણ વધારે કાતિલ કીધા છે, બરાબર, જીહના એટલે કે વાણીની વાત કરી છે. તો અતિરેકતા બતાવી છે. પછીનો પ્રકાર છે અનન્વય અલંકાર. જોઈએ એની સંકલ્પના કે જ્યારે ઉપમેયની સરખામણી કરવા ઉપમાન ન મળે અને ઉપમેયને જ ઉપમાન તરીકે પ્રયોજવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. કે મિત્રો જ્યારે ઉપમેય ને ઉપમાનને આપણે સરખામણી કરવાની શીખી ગયા છે, પણ ઉપમેયની સરખામણી કરવા માટે યોગ્ય ઉપમાન ન મળે, એટલે કે ઉપમેયનો જે ગુણ છે, ઉપમેયવાચક જે વ્યક્તિ વસ્તુ છે, શબ્દ છે, એનો જે ગુણ છે એ ગુણની સરખામણી કરવા માટે સામે ઉપમાવાચક શબ્દો કે એ વસ્તુ ન મળે ત્યારે ઉપમેયને જ ઉપમાન તરીકે પ્રયોજી દેવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. અને મારા ખ્યાલ મુજબ અર્થાલંકારમાં સૌથી સહેલો જ જોઈ ઉદાહરણ દ્વારા એટલે ખ્યાલ આવશે કે માં તે માં બીજા વગડા ન હોય, કે માની સરખામણી કરવા માટે ઉપમાન ન મળે તો માં શબ્દ છે એટલે કે માનો જે ભાવ છે એ જ ત્યાં ઉપમેય તરીકે ઉપયોગ થઈ ગયું છે, એટલે કે ઉપમાન તરીકે આવ્યું છે, તો એ અનન્વય અલંકાર બને છે. બીજું છે દમયંતીનું મુખ એટલે દમયંતીનું મુખ. દમયંતીના મુખની સરખામણી કરવા માટે બીજું એવું ઉપમાવાચક છે જ નહીં, તો એ ઉપમેય જ ઉપમાન તરીકે પ્રયોજાતું હોય ત્યારે એ અનન્વય અલંકાર બને છે. ગાંધીજી એટલે ગાંધીજી, તો એની સરખામણી કરવા માટે ઉપમાન ન મળે ત્યારે એ બનતું હોય છે. પછી છે વ્યાસસ્તુતિ અલંકાર. એની સંકલ્પના સમજીએ, આ પણ સરળ છે કે જ્યારે નિંદા દ્વારા વખાણ કે વખાણ દ્વારા નિંદા કરવામાં આવે ત્યારે વ્યાસસ્તુતિ અલંકાર બને છે. અહીંયા બહુ સ્પષ્ટ કે તમારે વાક્યની અંદર, પંક્તિની અંદર વખાણ કરવામાં આવતા હોય, એના દ્વારા નિંદા થતી હોય, અથવા નિંદા દ્વારા વખાણ એટલે કે પ્રશંસા થતી હોય ત્યારે વ્યાસસ્તુતિ અલંકાર બને છે. જોયું ઉદાહરણ કે રાજેશ બહુ બહાદુર છે, ઉંદર જોઈને ભાગ્યું. શરૂઆતમાં લાગી કે રાજેશની બહાદુરીની વાત કરવામાં આવે છે, એની પ્રશંસા કરવામાં આવે છે. વાક્યના અંત તરફ જાય ત્યારે ખ્યાલ કે ઉંદર જોઈને ના ભાગ્યું, એટલે ઉંદર તો સામાન્ય છે, એ જોઈને ભાગ્યો તો એને તો શું થઈ, ત્યાં નિંદા થઈ છે. તો કે નિંદાને બહાને વખાણ અથવા વખાણને બહાને નિંદા હોય ત્યારે વ્યાસસ્તુતિ અલંકાર બને છે. બીજું ઉદાહરણ જોઈએ કે તમે તો ખરા પહેલવાન છો, ઉગતા બાવળ કૂદી ગયા છો, બરાબર. અહીંયા જોઈ શકો છો તમે કે તમે ખરા પહેલવાન છો, એટલે કે ભાઈ શક્તિશાળી કોઈ વ્યક્તિની વાત થઈ રહી છે. અંત તરફ જાય તો કે ઉગતા બાવળ કૂદી ગયા. ઉગતા બાવળ તો કેવું નાનો એવો, એ તો નાનું છોકરો, નાનું વસ્તુ, પ્રાણી પક્ષી ઠેકી જતું હોય છે. તો એમ અહીંયા નિંદા દ્વારા વખાણ દ્વારા નિંદા કરવામાં આવે છે ત્યારે વ્યાસસ્તુતિ અલંકાર બને છે. હવે આ ઉદાહરણ જો કે એમાં નિંદા દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.
કૃષ્ણ છે મહાચોર, સ્મરણથી ચોરી લે પાપ જન્મોને. અહીંયા એવું શરૂઆતમાં લાગે કૃષ્ણ છે મહાચોર, અહીંયા તો એવું લાગે કે એની નિંદા કરવામાં આવી છે, કૃષ્ણ તો ભાઈ મહાચોર છે, પણ અંતિમ તરફ જાય સ્મરણથી ચોરી લે પાપ જન્મ, તો એના માત્ર સ્મરણ કરવામાં આવે, એની ભક્તિ કરવામાં આવે તો એ બધા જ પાપને હરી લે છે. તો અહીંયા નિંદા દ્વારા પ્રશંસા થઈ છે. તો આ ત્રણેય ઉદાહરણ દ્વારા તમે જોઈ ગયા છો. આપણે બે ઉદાહરણ એવા લીધા, પ્રથમ કે એમાં નિંદા દ્વારા પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવી છે, અને ત્રીજા ઉદાહરણની અંદર નિંદા દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. અહીંયા પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવી છે પહેલા બે ઉદાહરણની અંદર, અને બીજા છેલ્લા ઉદાહરણમાં નિંદા દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. તો કે જ્યારે પ્રશંસા એટલે વખાણ, કે જ્યારે નિંદા દ્વારા વખાણ થતા હોય અથવા વખાણ દ્વારા નિંદા થતી હોય એવું એ પંક્તિ છે એ વ્યાસસ્તુતિ અલંકાર બને છે. પછીનો શ્લેષ પ્રકાર છે, એની સંકલ્પના જોઈએ. મિત્રો, મેં શબ્દ અલંકારના વિડીયોની અંદર વાત કરી હતી કે શ્લેષ અને યમક અલંકાર છે એમાં પાતળી ભેદરેખા છે, એ થોડુંક તમે ધ્યાન રાખજો. જોઈએ અહીંયા કે જ્યારે પંક્તિમાં એક જ શબ્દનો બે અથવા બે થી વધારે અર્થ થાય ત્યારે શ્લેષ અલંકાર બને છે. કે પંક્તિની અંદર એક જે પંક્તિ છે એ પંક્તિની અંદર એક જ શબ્દ છે, એ શબ્દનો બંને વખતે અર્થ છે એ અલગ અલગ થતો હોય, એટલે કે એક શબ્દ છે એનો અર્થ અલગ અલગ થતો હોય ત્યાં શ્લેષ અલંકાર બને છે. આપણે યમકમાં જોયું હતું કે એક શબ્દ બે વખત ઉપયોગ થયો છે પણ બંને વખતે એનો અર્થ અલગ હોય છે. અહીંયા શબ્દ એક જ છે પણ એક શબ્દનો અર્થ બંને વખતે અલગ છે ત્યારે શ્લેષ બને. મેં અહીંયા ઉદાહરણ કે તમે પસંદ કરેલું પાત્ર પાણી વગરનું છે. તમે પસંદ કરેલું પાત્ર, તો અહીંયા પાત્રને હાઇલાઇટ કરેલું છે, પાણી વગરનું છે. પાત્ર એટલે એક પાત્ર એટલે વ્યક્તિ, અને બીજું પાત્ર એટલે મતલબ બીજો અર્થ એટલે વાસણ. એટલે અહીંયા બે રીતે થાય કે તમે પસંદ કરેલું પાત્ર એટલે કે જીવન સાથી તરીકે જે પાત્રને પસંદ કર્યું છે એ વ્યક્તિ, એ પાણી વગરનું છે, અને બીજું એક એટલે કે વાસણ, કેમ કે જે પાણી ભરવાની વાત છે. તો એક શબ્દ છે એ શબ્દના બે અર્થ છે. એક શબ્દના જ્યારે બે અર્થ રહેલા હોય, એક શબ્દના બે અર્થ એમાંથી પ્રસ્તુત થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે. પણ એક શબ્દ બે વખત પ્રયોજાતો હોય અને બંને વખતેના અર્થ અલગ થતા હોય ત્યારે યમક બને છે. એટલી પાતળી ભેદરેખા છે એને સ્પષ્ટ સમજજો. બીજું ઉદાહરણ છે કે રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે. એક કર એટલે કિરણ અને એક કર એટલે હાથે, એટલે રવિ પણ અહીંયા થાય બે, એક રવિ એટલે સૂર્ય અને એક રવિ એટલે નામ. તો રવિ કર એટલે કે હાથ તેની ઉપર ફેરવે છે, અને એક રવિ એટલે કે સૂર્ય કિરણ તેની ઉપર ફેરવે છે. તો એક જ શબ્દના બે અર્થ રહેલા છે. પછીનું ઉદાહરણ છે કે ચોમાસું આવતા સૃષ્ટિને નવું જીવન મળે છે. તો જીવન એટલે જિંદગી, જ્યાં ઉજ્જળ પ્રદેરાણ થયેલું હોય પણ વરસાદ વરસતા સરસ મજાની પ્રકૃતિ ખીલી ઉઠે છે, તો એક નવી જિંદગી અને એક જીવન એટલે પાણી. સૃષ્ટિ નવું વરસાદ આવતા જ પાણી મળે છે. તો આવી રીતે એક જ જે શબ્દ છે એ શબ્દના બંને વખત પંક્તિની અંદર અર્થ છે એ અલગ થયા છે ત્યારે શ્લેષ અલંકાર છે બને છે. સજીવારોપણ અલંકાર, તો એમાં એના નામ પ્રમાણે જેના ગુણો રહેલા છે. જોઈએ સંકલ્પના કે જ્યારે નિર્જીવ વસ્તુમાં સજીવ કરે તેવું એટલે કે સજીવના ભાવોનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને. એટલે કે જે નિર્જીવ વસ્તુ છે એ નિર્જીવ વસ્તુ પર સજીવ કે જીવિત વસ્તુનો જે ભાવ છે, કે જીવિત વસ્તુ સજીવ વસ્તુ જે ક્રિયાઓ કરતું હોય એ ક્રિયાઓ નિર્જીવ વસ્તુ પર આરોપિત કરવામાં આવે, એટલે કે એ કરે એવું કરતા હોય ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. ઉદાહરણથી સમજીએ. પથ્થર થરથર ધ્રુજે છે. તો પથ્થર છે નિર્જીવ છે, પણ અહીંયા થરથર ધ્રુજવાની ક્રિયા કરે છે. તો પથ્થર ખરેખર ધ્રુજતા નથી, પણ એવું ભાવ સાહિત્યકાર પોતાની વાર્તાની અંદર પોતાના લેખનની અંદર પ્રગટ કરવા માંગતા હોય ત્યારે નિર્જીવ વસ્તુને પણ જીવિત હોય એવો ભાવ સ્પષ્ટીકરણ કરવાનો પ્રયાસ કરતા હોય ત્યારે આ સજીવારોપણ અલંકાર થાય છે. એટલે કે નિર્જીવ વસ્તુ ઉપર પણ સજીવ કરે છે એવી ક્રિયા આરોપિત કરવામાં આવતી હોય છે. સડક પણ પડખું ફેરવીને સૂઈ ગઈ છે. સકડો રિશ્તા પાઠની અંદર સરસ આ વાર્તા છે, એની અંદર આ વાર્તાનું આ વાક્ય કેટલું મહત્વ જોઈ શકીએ છીએ. ગિલો જ્યારે સકડાના ફેરા કરતો હોય અને સાંજે છે ભાવનગર થી પાછો આવતો હોય ત્યારે લગભગ 10-11 જેવો સમય થઈ ગયો હોય રાતના, ત્યારે એક પણ વાહન છે સડક રોડ ઉપર ન નીકળતું હોય, એટલે એનો કહેવાનો મતલબ એ છે એક પણ વાહન નથી નીકળતું, એટલે સડક પડખું ફેરવીને સૂઈ ગઈ, એટલે કે હવે વાહનોની અવર જવર સાવ બંધ થઈ ગઈ. બરાબર. તો અહીંયા પણ નિર્જીવ વસ્તુ છે સજીવ કરે એવું ક્રિયા છે આરોપિત કરવાનો પ્રયાસ છે રહેલો છે. તો એ પંક્તિ ત્યાં
મહત્વની બને છે કે કેવી રીતે અર્થ ત્યાં પ્રગટ કરે છે. પછી અહીંયા કીધું છે કે ડુંગરાઓએ લીલો વેશ સજી લીધો છે, કે ડુંગરા છે ત્યારે નિર્જીવ છે, પણ સરસ મજાનો પ્રકૃતિના આગમન પછી, વરસાદનું આગમન પછી સરસ મજાનું લીલોતરી હોય તો એ કળાએ ખીલી ઉઠે છે, એની વાત કરે છે. ત્યાં તો પેલી ચપળ દિશથી વાદળી જાય ચાલે, અને વાદળી છે એને પણ ચાલવાની ક્રિયામાં પરિવર્તિત કરી દીધી છે. તો આમ નિર્જીવ વસ્તુ છે, નિર્જીવ વસ્તુ ઉપર સજીવ કરે છે, એટલે કે સજીવ વસ્તુ ક્રિયા કરતું હોય એ ક્રિયાનું આરોપણ છે કરવામાં આવ્યું છે. તો અહીંયા જે મુખ્ય પ્રકારો છે આપણા અભ્યાસક્રમની અંદર તો શબ્દાનુપ્રાસ એટલે કે શબ્દાલંકારનો એક પ્રકાર છે અને અર્થાલંકારના બે પ્રકાર છે. પણ અહીંયા આ વિડીયો દ્વારા મેં મહત્વના જે પ્રકારો છે એ પ્રકારો લઈ લીધા છે, એટલે ભવિષ્યની અંદર તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં પણ ઉપયોગી થઈ શકે એ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. 8 મુખ્ય પ્રકાર છે અર્થાલંકારના, એની સમસ્યા આપણે મેળવી છે. અર્થાલંકારને ઓળખવા માટે બે મહત્વની બાબતો છે, ખાસ યાદ રાખજો, ઉપમેય અને ઉપમાન. તો ઉપમેય અને ઉપમાન છે એ મહત્વના છે. ઉપમેય એટલે જેની સરખામણી કરવાની છે તે, ઉપમેય એટલે જેની સરખામણી કરવાની છે તે, અને ઉપમાન એટલે કે જેની સાથે સરખાવવાનું છે તે, એટલે કે જેને સરખાવવાનું છે તે. આ બે વસ્તુ યાદ રાખશો એટલે મારા ખ્યાલ મુજબ અલંકારના પ્રકાર તમે અર્થાલંકાર છે સરળતાથી ઓળખી શકશો. ઉપમેય એટલે કે જે વસ્તુ સરખાવવાનું છે, દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે તો દમયંતીના મુખને સરખાવવાનું છે તો દમયંતીનું મુખ ક્યાં છે ઉપમેય બને છે, અને ચંદ્ર સાથે સરખાવ્યું છે તે ઉપમાન બને છે. આ વસ્તુ છે. પ્રથમ પ્રકાર તો આપણે ઉપમાલંકાર, કે ઉપમેયની સરખામણી કરવા માટે ઉપમાન સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમેય અલંકાર બને છે. ઝુમો ગાંડાની જેમ દોડીએ તો ઝુમાને ગાંડાની સાથે સરખાવે. ધૂમકેતુ વાર્તા વાંચો ત્યારે ખ્યાલ આવે છે. રૂપક અલંકાર, કે ઉપમેય અને ઉપમાનને એક રૂપ કરી દેવામાં આવે ત્યારે રૂપક અલંકાર છે બને છે. ઉત્પ્રેક્ષા અલંકાર, કે ઉપમેય જાણે કે ઉપમાન છે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવે, એટલે કે ઉપમેય અને ઉપમાનની વચ્ચે સરખામણીની સંભાવના વ્યક્ત કરવામાં આવી હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર છે બને છે. પછી છે વ્યતિરેક અલંકાર, વ્યતિરેક એટલે કે ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું દર્શાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. દાખલા કે દમયંતીનું મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેર લાગે, દમયંતીનું જે મુખ છે એ ઉપમેય છે એને ઉપમાન સાથે સરખાવે ત્યારે નિસ્તેજ કરી દે, ચંદ્ર કરતા પણ શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ છે કરેલ છે. અનન્વય અલંકાર એટલે કે ઉપમેયની સરખામણી કરવા માટે ઉપમાન ન મળે ત્યારે ઉપમેય જ ઉપમાન તરીકે પ્રયોજાતું હોય ત્યારે અનન્વય અલંકાર બને છે. માતે માં એવી રીતે. પછી છે વ્યાસ્તુતિ અલંકાર, કે નિંદાને બહાને પ્રશંસા અને પ્રશંસાને બહાને નિંદા વ્યક્ત થતી હોય પંક્તિની અંદર ત્યારે વ્યાસ્તુતિ અલંકાર બને છે. રાજેશ બહુ બહાદુર, ઉંદર જોઈને ભાગ્યો, તો એવું લાગે કે ભાઈ રાજેશની પ્રશંસા થાય છે, અહીંયા તો એની નિંદા કરવામાં આવી છે. કૃષ્ણ છે મહાચોર, સ્મરણથી ચોરી લે પાપ જન્મોના, તો અહીંયા એવું લાગે કે કૃષ્ણ ભગવાનની નિંદા કરવામાં આવી છે, ખરેખર એ તો બધા જ ભક્તોના પાપ ચોરી લે છે એનું સ્મરણ કરીએ તો એની એ પ્રશંસા થાય છે. પછી છે શ્લેષ અલંકાર, કે જ્યારે એક શબ્દ છે પંક્તિમાં આવતો હોય પણ એક શબ્દનો અર્થ બે થતા હોય, બે વખત અલગ અલગ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે. યમકમાં આપણે જોયું હતું તો કે ભાઈ એક શબ્દ છે બે વખત પ્રયોજાય છે પણ બંને વખતે અર્થ અલગ થાય છે. અહીંયા એક શબ્દ એક જ વખત પ્રયોજાય છે પણ અર્થ છે એ અલગ થાય છે. તમે પસંદ કરેલું પાત્ર પાણી વગરનું છે તો એ પાત્રના બે અર્થ છે, વ્યક્તિ અને વાસણ, એવી રીતે. છેલ્લો પ્રકાર છે સજીવારોપણ, કે સજીવ વસ્તુ ઉપર નિર્જીવ વસ્તુ કરે એવું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. પથ્થર થરથર ધ્રુજે છે, સડક પણ પડખું ફેરવીને સૂઈ ગઈ. તો આવી રીતે મારા ખ્યાલ મુજબ અલંકાર છે ભાષાશાસ્ત્રીઓ છે સારી રીતે પોતાની વાતને સ્પષ્ટ કરવા માટે ભાષાને અલંકૃત કરે છે, અને અલંકાર ભાષા થાય પછી કંઈ ખરેખર કંઈ ઉમેરવાનું રહેતું નથી. આવી સરસ રીતે આપણે સમજવાનો પ્રયાસ કર્યો છે. મારા ખ્યાલ મુજબ સમજાઈ ગયો છે. ખૂબ ખૂબ આભાર.